ભવાનીના પ્રાગટ્યની કથા શિવ મહાપુરાણમાં અહીં બતાવી છે. મહારાજ દક્ષના ઘરે સુંદર મજાની દીકરીનો જન્મ થયો, 9 માસ પરિપૂર્ણ થયા છે અને દક્ષે જગદંબાની સ્તુતિ કરી છે. જગદંબાના પ્રાગટ્ય સમયે દક્ષ નાચવા લાગ્યો છે. તો આઈએ આપણે પણ ભવાનીનું આહવાન કરીએ. તો ભાવ અને શ્રદ્ધાથી હે જગ જનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે, માતુ ભવાની શરણે લેજે. હે જગજનની હે જગદંબા હે જગજનની હે જગદંબા. જગદંબા પ્રગટ થયા છે. ધીરે 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 કરતા દક્ષના આંગણામાં માં ભવાની રમે છે. દીકરી પ્રત્યેનો વાહલ એ દુનિયાનો કોઈ વક્તા એને રજૂ ન કરી શકે. ભવાની ધીરે ધીરે મોટા થયા છે. એક દિવસનો સમય છે. માં ભવાની રમતા રમતા સુંદર મજાના સરોવરના કિનારે ગયા છે અને સરોવરના કિનારે ગયા અને મહાદેવની કૃપાથી આજે સરોવરના જળની અંદર ધીરે ધીરે કરતો એક રુદ્રાક્ષ માં ભવાનીના હસ્તમાં આવે, એના હાથમાં આવે અને જેવો એ રુદ્રાક્ષનો સ્પર્શ થયો અને મહાદેવ સાથેની અનુભૂતિ ભવાનીને યાદ આવવા લાગી છે. જો આપણે સગાઈ જ્યારે કરવાની હોય અને બરોબર જ્યારે નક્કી થવાનું હોય ને ત્યારે આપણો આત્મો કહી દે ના હા આ વેવાય જ બરોબર છે, આ સંકેત છે બધા. ભવાની 7 વર્ષની દીકરી અને પહેલી વાર રુદ્રાક્ષ હાથમાં આવ્યો અને મહાદેવ મગજમાં આવ્યા છે કે મારે આની સાથે કઈક સંબંધ છે. ભલે દીકરીને ખબર ના હોય અને આ બધી દીકરીઓ છે ને એટલા માટે આ બધી ભવાનીની ક્રિયા, જગદંબાની ક્રિયા આજની તારીખે પણ હું તમે અહીંયા અનુભવ કરીએ છીએ. આપણે ત્યાં દીકરી હોય 4-5 વર્ષની થાય ને ત્યારથી એના મોળા વ્રત ચાલુ થાય. એ આ ભવાનીના વ્રતો છે. 16 સોમવારની પૂજાઓ ચાલુ થાય.
આ મહાદેવ પોતાને મન વાંછિત પતિ પામવા માટેના બધા વ્રતો છે અને આ વ્રતો દરેક દેવીઓએ પણ કરેલા. રામચરિત માનસને યાદ કરું તો સીતાજીએ પણ આ વ્રત કરેલા છે. અને વ્રત કર્યા પછી ભવાનીના મંદિરે સીતાજી જાય અને પહેલી વાર રામજીને મળ્યા અને મનમાં એમ થયું કે મારા માટે આ સાવરો બરોબર છે. ભવાનીને પહેલી વાર કહી દીધું કે માં મને પતિ રૂપે આવડો આ વ્યક્તિ દેજે. 6 ચોપાઈની અંદર રામચરિત માનસની ચોપાઈમાં વર્ણન બતાવ્યું છે.